અન્ય વૈષ્ણવને ત્યાં જાય, જુએ કે પ્રભુ એમને સાનુભાવ જતાવે છે, માગી માગીને આરોગે છે. અરે મારે ત્યાં તો સાધારણ સેવા છે, મને આવો અનુભવ ક્યારે થશે? મનમાં શંકા થઈ. જ્યાં ઉત્થાપનનો સમય થયો, લીલા મેવાની સામગ્રી સિદ્ધ કરી, ઘંટાનાદ કરી, નિજ મંદિરના દ્વાર ખોલ્યા. શું દર્શન કર્યા કે વસ્ત્રમાં જેટલા તાતણા હતા એટલા ભગવત સ્વરૂપો ખેલી રહ્યા હતા. પ્રભુએ અંગે બહારગામ જનાર સમર્પિત કઈ રીતે લે? તો એનો એક પર્યાય હતો કે ઠાકોરજી ઘરમાં બિરાજે તો બહારગામ જનાર વૈષ્ણવ ઠાકોરજીના ધરેલા પ્રસાદી વસ્ત્રો પધરાવીને જાય અને એની સેવા પહોંચીને ધરીને સમર્પિત લે. કેમ કે પ્રભુના ધરેલા વસ્ત્રો પણ એ ભગવદ રૂપ માનવામાં આવે છે. ઠાકોરજી બતાવે કે મારા ભક્તોએ મારું હૃદય છે, મેં જેમને અંગીકાર કર્યા છે, હું એવા ભક્તોને આધીન છું. તે મારા ભક્તનો અપરાધ કર્યો છે, ભક્તના શરણમાં જા. અને દુર્વાસા ઋષિ અંબરીશ રાજાના શરણમાં આવ્યા ત્યારે ભગવાનનું સુદર્શન શાંત થયું. અને ત્યારે દુર્વાસાએ કહ્યું, અહો અનંત દાસાના મહત્વમ દ્રષ્ટ મધ્યમે કૃતાગસોપી યદ્રાજન મંગલાની સવિયસે. આજે મેં ભગવાનના ભક્તોની મહત્તા જોઈ કે જે અપરાધીનું પણ કલ્યાણ વિચારે છે. એ રીતે પ્રભુ ભક્તને આધીન બન્યા છે. 9મા અધ્યાયમાં ગંગા અવતરણની કથા કહી. એની પહેલા ઈક્ષ્વાકુનું વંશનું વર્ણન, માંધાતા સૌભરીની કથા. 7મા અધ્યાયમાં ત્રિશંકુની કથા, ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્રની કથા કહી. ગંગા અવતરણની કથા બતાવી. સગરના 10,000 પુત્રોએ કપિલ ઋષિનો અપરાધ કર્યો, બાળીને ભસ્મ કર્યા. એમની મુક્તિનો એક ઉપાય હતો કે ગંગાજીનું અવતરણ થાય અને સગરના પુત્રોની ભસ્મ પર ગંગાજીનો પ્રવાહ વહે તો જ એમને મુક્તિ મળે. મહારાજ અંશુમાને બહુ પ્રયત્ન કર્યો, તપ કર્યો. મહારાજ દિલીપે પણ તપ કર્યું, પણ ભગીરથના પ્રયત્નથી ગંગાજી આવવા માટે રાજી થયા. 2 શરતો મૂકી. એક તો હું પ્રચંડ વેગથી નીચે ઉતરીશ, મારા વેગને ઝીલશે કોણ? અને કોઈ મારા વેગને ઝીલશે નહીં તો પૃથ્વીનું ભેદન કરીને હું પાતાળમાં ચાલી જઈશ. ગંગાજીને ઝીલવાનો પ્રસ્તાવ શિવજીએ સ્વીકાર્યો. કેમ કે શિવજી પરમ વૈષ્ણવ છે અને ગંગાજી પ્રભુના ચરણમાંથી પ્રગટ. આગળ જોયું ને કે વામન અવતારમાં બ્રહ્માજીએ ચરણ ધોયો, એ પ્રભુના ચરણમાંથી ગંગા રૂપે પ્રગટ જલ થયો. એટલે શિવજીએ એ ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કર્યું છે અને પોતાના દેહનો સ્પર્શ ન થાય એ રીતે એક લટ ખોલી અને ધારાને પ્રવાહિત કરી છે. આગળ આગળ ભગીરથનો રથ, પાછળ પાછળ ગંગાજીનો પ્રવાહ. જ્યાં સગરના પુત્રોની ભસ્મ હતી ત્યાં પ્રવાહ વહ્યો અને 10,000 પુત્રોનો ઉદ્ધાર થયો. ગંગાજીની બીજી શરત કે હું અહીંયા રહીશ તો અનેક પાપીઓ મારામાં નાહીને પોતાના પાપ ધોશે તો મારું સત્વ મને પાછું કેવી રીતે મળશે? તો કહું કે એવા કોઈ ભક્તો કે જેમના હૃદયમાં નિત્ય પ્રભુ બિરાજે છે એ તમારામાં આવીને સ્નાન કરશે, તેમના હૃદયના પ્રભુના સમાગમથી તમને તમારું સત્વ પાછું મળશે. એટલે આવા કોઈ ભગવદીઓ જ્યારે તીર્થમાં સ્નાન કરે છે એ તીર્થના મહાત્મ્યને કારણે નહીં, આ ભગવદીઓ તો હાલતા ચાલતા જંગમ તીર્થ છે, એ તીર્થોને પણ પાવન કરનારા છે. આગળ રામાવતારની કથા કરી છે. આજ બધા જ અયોધ્યાવાસીઓએ એકાદશીનું વ્રત કર્યું છે. ઘેર ઘેર સત્સંગ થઈ રહ્યો છે. બધાના મનમાં એક જ કામના છે, અમારા મહારાજ દશરથ ગુણનિધિ છે, જ્ઞાની છે, સમ્રાટ છે, સર્વ સંપન્ન છે, પણ એમને ત્યાં સંતાન નથી. આજે બધા જ એકાદશીના સત્સંગનું ફળ મહારાજ દશરથને અર્પણ કરીએ, જેનાથી એમને ત્યાં સંતતિ થાય. દશરથ મહારાજના મનમાં એકવાર આ પીડાનો અનુભવ થયો. પોતાના માટે નહીં, જો મહાપુરુષ છે એમણે વિચાર્યું કે મેં તો ધર્મ સંપન્ન રાજ્ય કર્યું છે, પણ મારા પછી મારી પ્રજાનું શું થશે? મારી પ્રજાનું ધ્યાન કોણ રાખશે? એટલા માટે મને કોઈ યોગ્ય પુત્ર હોય તો મારા પછી મારી પ્રજાનું સુખ વિચારી શકે. એમ વિચારી મહારાજ દશરથ 3 અક્ષર છે, ર વત્તા અ વત્તા મ,
ચંદ્ર બીજ, સૂર્ય બીજ અને અગ્નિનું બીજ, જ્ઞાન, કર્મ અને ભક્તિનું ત્રણેય બીજ, આ ત્રણેયના પ્રતીક રૂપ ભગવાન શ્રી રામ છે. મર્યાદા પુરુષોત્તમ છે. અનેક લીલાઓ કરી છે. સામાન્ય માનવીની જેમ લીલાઓ કરી. વેદ, શાસ્ત્ર, સમાજ, પરિવાર બધી મર્યાદાઓનું પાલન કર્યું અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે. પોતાના ચરિત્રથી આખા જગતને ભગવાને બોધ આપ્યો છે. દરેક વ્યક્તિઓએ, વૈષ્ણવોએ જીવનમાં રામાયણ અવશ્ય સાંભળવું જોઈએ. કૃષ્ણનું ચરિત્ર સ્મરણીય છે. જીવનું સામર્થ્ય નથી કે કૃષ્ણની લીલાનું અનુકરણ કરી શકે, અને રામચંદ્રજીનું ચરિત્ર આપણા માટે અનુકરણીય છે. શ્રી મહાપ્રભુજીએ અયોધ્યા, ચિત્રકૂટ અને જનકપુર આ ત્રણ સ્થાનમાં વાલ્મીકી રામાયણનું પારણ કર્યું છે, અને હનુમાનજી પ્રગટ થઈને શ્રવણ કરવા માટે બિરાજ્યા છે. શ્રી મહાપ્રભુજીનું નામ વિભુ છે. જ્યાં જ્યાં પધાર્યા ત્યાંની વિભૂતિઓએ પ્રગટ થઈને આદર કર્યો છે. માતા પિતાની સેવા કઈ રીતે કરાય, માતા પિતાના વચનનું પરિપાલન કઈ રીતે કરવું જોઈએ, પતિ પત્નીનો પ્રેમ કેવો હોય. વનવાસ તો કેવલ રામ માટે મંગાયો છે ને. જનક નંદિની સીતા ક્યારેક ખુલ્લા ચરણથી જમીન પર પગ નથી મૂક્યો. એ પતિની સેવા કરવા વલકલ વસ્ત્ર પહેરીને સ્વેચ્છાએ જવા તૈયાર થયા છે. ભાઈ ભાભીને કોઈ કષ્ટ ન પડે એની રક્ષા કરવા લક્ષ્મણ સ્વેચ્છાએ ગયા છે. ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ. ગુરુની સેવા કઈ રીતે કરાય, રાજાનો પ્રજાને, પ્રજાનો રાજા સાથે કેવો સંબંધ હોવો જોઈએ, શત્રુ સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, આ ભગવાને પોતાના ચરિત્રથી જગતને બોધ આપ્યો છે. મર્યાદાઓનું પાલન કર્યું, અને છતાંય ભક્તની રક્ષા માટે કે ભક્તના આનંદ માટે જ્યારે જ્યારે ભગવાન મર્યાદાનું પણ અતિક્રમણ કરે એને પ્રભુનું પુષ્ટિ કાર્ય કહેવામાં આવે છે. રામચંદ્રજી પુષ્ટિ કાર્યો પણ કર્યા છે. અહિલ્યાનો ઉદ્ધાર કર્યો છે. અહિલ્યા ગૌતમ ઋષિની પત્ની બ્રાહ્મણ સ્ત્રી છે. વેદ શાસ્ત્રની મર્યાદા છે કે અન્ય વર્ણોએ બ્રાહ્મણને પગ ન લગાડાય, બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરાય. અને ભગવાનને તો એક પતિ વ્રત છે, બીજી સ્ત્રીનો સ્પર્શ પણ નિષેધ છે. છતાં અહિલ્યાનો ઉદ્ધાર કરવા પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો, એનો ઉદ્ધાર કર્યો છે. આ પુષ્ટિ કાર્ય થયું. ત્યાં વેદની મર્યાદા તોડી છે ભગવાને. શબરીના હેઠા બોર પ્રભુ રોગ્યા છે. શબરી ભીલ જાતિની છે, પ્રભુની પરમ ભક્ત છે. એને વિશ્વાસ છે કે એક દિવસ મારા રામ મારા ઘરે ચોક્કસ પધારશે. પધારશે ત્યારે શું રોગ આવીશે? એક એક બોર છૂટે છે. આ કદાચ કડવું હશે તો મારા પ્રભુને પરિશ્રમ થશે. ચાખી ચાખીને મૂકે છે, અને એના હેઠા બોર પ્રભુ રોગ્યા છે. આ પુષ્ટિ કાર્ય થયું છે. પિતા મહારાજ દશરથના અંતિમ સમયમાં મુખમાં ગંગાજળ મૂકવા ભગવાન હાજર રહ્યા નથી, પણ અને દશરથજીને તો સ્વર્ગ આપ્યો, પણ જટાયુને તો પ્રભુએ ઉત્તમ ગતિ આપી છે. અગ્નિ સંસ્કાર પ્રભુએ કર્યો. આ પણ એક પુષ્ટિ કાર્ય માનવામાં આવે છે. સમુદ્ર પર સેતુ બંધ બાંધ્યો, સમુદ્રનું ઉલ્લંઘન ન થાય, અને રામનું નામ લખી લખીને પથ્થરો તરાવ્યા અને તરવા લાગ્યા. ત્યાં ભગવાને પોતાના નામનું સામર્થ્ય પ્રગટ કર્યું છે કે જો રામનું નામ લખીને પથ્થરો તરે તે પ્રભુનું નામ લઈને ભક્તો સંસાર સાગરને કેમ ના તરી શકે.